નમસ્કાર મિત્રો. ગુજરાતની ધરતી એટલે સંતો, શૂરવીરો અને સંગીતકારોની ધરતી. અહીંના લોકો સંગીતમાં એક એવો જાદુ છે જે માણસના આત્માને સ્પર્શી જાય છે. જ્યારે આપણે આધુનિક યુગના લોક ગાયકોની વાત કરીએ છીએ ત્યારે જેનું નામ સૌથી વધુ આદર અને પ્રેમથી લેવામાં આવે છે તે છે ગોપાલ ભરવાડ. ગુજરાતી ગાયક ગોપાલ ભરવાડ તેમના મીઠા સ્વર, પરંપરાગત લોકગીતો અને આધુનિક ટચવાળા ગરબા દાંડિયા સાથે હજારો હૃદયોને જીતી લીધા છે. ગોપાલ ભરવાડનો જન્મ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં થયો હતો. જીગર સ્ટુડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ અનુસાર તેમનો જન્મ દર વર્ષે 29થી 30 ડિસેમ્બરે આવે છે. જન્મ વર્ષ જાહેર ઉપલબ્ધ નથી, પરંતુ તેમના ફ્રેન્ડ્સ આ દિવસે તેમને ખૂબ જ પ્રેમ અને ઉત્સાહથી યાદ કરે છે. એટલે કે ગોપાલ ભરવાડની ઉંમર 2026માં 26 કે 27 વર્ષની આસપાસ હોઈ શકે છે. ગોપાલ ભરવાડનું બાળપણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં વીત્યું, જ્યાં ભરવાડ સમાજની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાગત જીવંત હતી. ભરવાડ સમાજ મુખ્યત્વે પશુપાલક અને પરંપરાગત જીવનશૈલી માટે જાણીતો છે. ભરવાડ સમાજમાં જન્મ હોવાથી ગાયો પ્રત્યેનો પ્રેમ તેમના લોહીમાં છે. બાળપણમાં તેઓ ગાયો ચરાવતી વખતે ગીતો પણ ગાતા હતા, જેની પાછળથી તેમની કારકિર્દીનો પાયો બન્યો. તેમના પરિવારના સભ્યો તેમને પ્રોત્સાહન આપતા, બેટા, તારો અવાજ જ તો દેવી માતાનું વરદાન છે. આવા પ્રેમભર્યા વાતાવરણમાં તેઓ મોટા થયા. રિંકુ ભરવાડ સાથેના તેમના સંગીત સહયોગ પણ પરિવારની નિકટતા દર્શાવે છે. આજે પણ તેઓ પોતાના પરિવારને સમર્પિત છે અને કહે છે કે પરિવાર જ સૌથી મોટું સ્ટેજ છે. આ બાળપણની સાદગી આજે પણ ગોપાલ ભરવાડના ગીતોમાં ઝલકે છે. ગોપાલ ભરવાડે શિક્ષણ ગ્રામ્ય શાળાઓમાં પૂર્ણ કર્યું અને 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો. શાળાના દિવસોમાં પણ તેઓ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેતા અને ગીતો ગાતા. શિક્ષણ અને સંગીત વચ્ચે સંતુલન જાળવવા તેમના માટે પડકારરૂપ બન્યું, પરંતુ તેમણે ક્યારેય શિક્ષણને અવગણ્યું નહીં. તેઓ માને છે કે શિક્ષણથી જીવનની દિશા મળે છે, પરંતુ સંગીતથી જીવન અર્થપૂર્ણ બને છે. 12મા પછી તેઓએ સંગીત તરફ વધુ વળેલા, પરંતુ તેમનું શિક્ષણ તેમને વ્યવહારુ સમજ આપે છે, જે આજે તેમના પ્રોફેશનલ કરિયરમાં મદદ કરે છે. ગોપાલ ભરવાડના ફ્રેન્ડ્સ માટે આ વાત પ્રેરણા છે કે સાદા શિક્ષણ સાથે પણ મહાનતા પ્રાપ્ત કરી શકાય. ગોપાલ ભરવાડની સંગીત કારકિર્દીની શરૂઆત સ્થાનિક કાર્યક્રમો અને વિવાહ મેળાઓમાં થઈ. તેઓ શરૂઆતમાં લોકગાયક તરીકે જાણીતા થયા અને ગુજરાતના લોકગાયક સ્પર્ધાઓમાં જજ તરીકે પણ કામ કર્યું. દાંડિયા કિંગનું બિરુદ તેમને તેમના એનર્જેટિક દાંડિયા ગીતોને કારણે મળ્યું. જીગર સ્ટુડિયો, કેટી સ્ટુડિયો જેવા પ્લેટફોર્મ તેમને યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયું. આજે તેઓ ફોલ્ક, ક્લાસિક, ગરબા, ભક્તિ અને રોમાન્ટિક ગીતોમાં ઓલરાઉન્ડર છે. તેમની કારકિર્દીની શરૂઆતમાં પરિવાર તેમની સાથે ફ્રેન્ડ્સનો સપોર્ટ સૌથી મોટી તાકાત હતી. વ્યક્તિગત જીવનમાં ગોપાલ ભરવાડ અત્યંત સાદા અને પરિવાર પ્રેમી છે. તેઓ રિંકુ ભરવાડ સાથે ઘણા ગીતોમાં કામ કરે છે અને પરિવારની સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. તેમનું જીવન સંગીત અને સમાજ સેવા વચ્ચે વર્તુળાકાર છે. તેઓ તહેવારોમાં પરિવાર સાથે ગરબા રમે છે અને કહે છે કે સુખ એટલે પરિવાર અને સંગીત. કોઈ વિવાદ અથવા ગ્લેમર વગરનું તેમનું જીવન ફ્રેન્ડ્સ માટે આદર્શ છે. ગોપાલ ભરવાડ એક સાદા ગુજરાતી યુવાનથી આજે ગુજરાતી સંગીતના આઇકોન બની ગયા છે. તેમની બાયોગ્રાફી એક સામાન્ય માણસની અસાધારણ સફર છે. રાધનપુર અને અમદાવાદ વિસ્તાર સાથે જોડાયેલા છે. તેઓએ ક્યારેય શોર્ટકટ ન લીધો. સ્ટુડિયો, દિવસ રાત મહેનત, લાઈવ શો અને ફ્રેન્ડ્સના પ્રેમથી તેઓ આ સ્થાને પહોંચ્યા. તેમને લોકગાયક ગુજરાતના જજ તરીકે પણ સન્માન મળ્યું. આજે તેઓ નવા ગીતો રિલીઝ કરી રહ્યા છે અને યુવા પેઢીને પરંપરાગત જાળવવાનું પ્રેરણા આપે છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું ગુજરાતના જાણીતા એવા ગોપાલ ભરવાડ વિશે.